ભાવનગર જિલ્લામાં ખેડૂતો વહેલી સવારથી ડીઝલ માટે લાઈનો લગાવીને ઊભા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પર્યાપ્ત માત્રામાં ડીઝલનો જથ્થો મળી રહ્યો નથી। ખેડૂતો ડીઝલ મેળવવા 4 દિવસથી લાઈનો લગાવીને ઊભા છે, છતાં 5 થી 10 ખેડૂતોને ડીઝલ આપ્યા બાદ ડીઝલ આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી છે। ડીઝલ ન મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। તો બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીનું નિવેદન સામે આવ્યું। પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે તેવી વાત કરી। 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઉભા, અમે હારે ઉભા 4 દી આવી કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી 5 જણા 10 જણા ડીઝલ મળે તો બંધ થઈ પૂરો છે, પાછા ઘરે વ્યા જાય। લાંગેરોને કેટલી તક, ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી। પેટ્રોલ ડીઝલની અછત છે, પણ એકંદરે વલભીપુર શહેરની અંદર 4 પંપ છે, રિલાયન્સ, એક ઇન્ડિયન, HP અને બીજો એક છે, બરાબર છે। એટલે ડીઝલ પેટ્રોલ અછત છે, મળી રહે છે અને આ લાઈનો લાગે છે, પણ હવે ડીઝલ પેટ્રોલનો જે પ્રશ્ન છે એ લોકલ પ્રશ્ન છે। આપ સૌ જનતાને જણાવવા માંગુ છું કે હાલમાં ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ ડીઝલની કોઈ પણ પ્રકારની અછત અમારા ધ્યાને આવેલી નથી। અમે રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીના સેલ્સ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગ કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અથવા ડીઝલનો પુરવઠો નિયમિતપણે જળવાઈ રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ। ગુજરાત સહિત 10 રાજ્યોની 24 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ, જેમાં ગુજરાતની 4 બેઠકોનો સમાવેશ થાય છે। ગુજરાતની આ બેઠકો પરના વર્તમાન સાંસદોની મુદ્દત 21 જૂન 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે। સંખ્યાબળની દ્રષ્ટિએ આ ચૂંટણી સંપૂર્ણપણે ભાજપ તરફી છે, કારણ કે જીતવા માટે દરેક ઉમેદવારને 37 ધારાસભ્યોના મતોની જરૂર છે। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવાથી તેના માટે ચૂંટણી જીતવી અશક્ય છે। આથી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે હારનો સ્વીકાર કરીને ઉમેદવારી ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે 10 ધારાસભ્યોની સહી જરૂરી હોવાથી કોંગ્રેસ ફોર્મ ભરી શકે તેમ હતી, પરંતુ પૂરતા મતોના અભાવે તેમણે પીછેહટ કરી। પરિણામે આગામી 18 જૂનની ચૂંટણીમાં મતદાન વગર જ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। કોંગ્રેસને ભય એ પણ સતાવે કે ચલો મત તો બહાર જ છે, પણ ફોર્મ ભર્યા પછી બી પાછા આમાંથી એ 2-4 ખસી ના જાય, એનો પણ એક વિષય આવે। પણ હમણાં જાહેરાત કરી છે પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ અમે ફોર્મ ભરવાના નથી, એટલે વન સાઈડ ચૂંટણી થવાની છે। ભારતીય જનતા પાર્ટી જો ઉમેદવાર પસંદ કરે એ ઉમેદવારો બિનહરીફ થવાની પૂરેપૂરી શક્યતા છે। ધોરણ 10 બાદ ડિપ્લોમા પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ 19 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। રાજ્યની 153 કોલેજોની કુલ 69,987 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે। જોકે ગયા વર્ષે માત્ર 55.58% બેઠકો જ ભરાઈ હતી અને આ વર્ષે પણ 15,000થી વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ 29 જૂને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે, જ્યારે 29 જૂનથી 2 જુલાઈ સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા હાથ ધરાશે। એનું રજીસ્ટ્રેશન અમે 8મી મે શરૂ કરેલ હતું અને 19th જૂન સુધી એનું રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ રહેશે। કામચલાઉ મેરિટ જે અમે પ્રસિદ્ધ કરીએ છીએ એ અમે 29 જૂને પ્રસિદ્ધ કરીશું રેગ્યુલર ડિપ્લોમાનું।